હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। વાગ્યા છે 5:30, બધા બેઠા છે, ઓગાળે છે, તો ફટાફટ બધું સાફ કરી નાખીએ। સાફ સફાઈ થઈ ગઈ છે, બધાને નીણ નાખી દીધી। બસ હવે નીણ ખાઈ લે એટલે ભેંસને દોઈ લઈશું, પછી નાસ્તો પાણી કરીને જઈશું વાડીએ। તો મિત્રો, ભેંસનું બધું કામ પતાવી અને હું આવી ગયો છું વાડીએ। તમે જોઈ શકો છો, કાલે સાંજે મોડું થઈ ગયું એટલે નહોતું બતાણું, એટલા 25 કટા ભર્યા હતા। ત્યાર પછી જે પડામાં લણી હતી એના પીછડા બહાર કાઢવાનું કામ ચાલુ છે, ઢગલો જોઈ શકો છો। અને પડામાં ડુંગળી પણ પડી છે, એ હજી ફેરવવાની બાકી છે। તો મિત્રો, નીણ લઈને આવી ગયો ઘરે અને બધાને પાઈને નીણ કરીને પાછું જવાનું છે વાડીએ। તો મિત્રો, એટલા કટા ભરાણા છે 36 ટોટલ। આ વાડીમાં જે કાંઈ હતી એ બધી ભરી લીધી। હવે થોડી કાંઈ પડી છે એ બપોર પછી ભરશું। ટ્રેક્ટરની લારી એક ભરેલી પડી છે, હજી પડામાં પડી છે, તો બપોર પછી બધી ભરવાની છે। તો મિત્રો, વાડીએથી આવીને ગયો તો ઢસા કટા લેવા ઘટ્યા હતા તે, અને જમી લીધું છે। તો ધૂલો જો આરામ કરે છે, આ બેઠી છે પાડી, ભેંસ ઊભી છે। બધાને નીણ કરીને જઈશું પાછા વાડીએ, કટા ભરવાના બાકી છે, કારણ કે આજ સાંજે બધી ડુંગળી ભરીને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લઈ જવાની છે। તો જઈએ પછી વાડીએ। મિત્રો, બસ હવે ડુંગળી લણાઈ લેવા આવી છે। જે 4 વાળી આપણે રોપ નહોતો ફેરવો એમાં કળિયું થઈ હતી, કળિયું બહાર કાઢવાની રહેશે। બહાર કાઢીને પછી આમાં વવા છે જાહેર બધામાં આમાં તે। તો ફાઇનલી મિત્રો, પડું ખાલી કરી નાખ્યું છે, આખું બધું બહાર કાઢી લીધું। ડુંગળી, કળીની ડુંગળી ત્યાં પોળી કરી દીધી છે, પીછડા બહાર કાઢી નાખ્યા છે। તો હવે જઈ કટા ભર્યા છે ત્યાં, અને માર્કેટિંગ યાર્ડમાં ફોન કર્યો તો ભાવનગર, તો જાણવા મળ્યું કે જૂની જે કાંઈ આવેલી હતી એ જે સ્ટોકમાં પડી છે, એટલે શુક્રવારે સાંજે આપણે ભરવાની છે। આ બધી 58 કટા છે કુલ, કોકમાં 8 મણ હોય, કોકમાં 3 મણ હોય। તો હવે જઈશું ઘરે। તો મિત્રો, છેલ્લે તમે જોયું એમ આપણે ડુંગળીના કટા ભરી લીધા હતા અને આવી ગયા ઘરે। ભેંસનું દોવાનું બધું કામ કરીને જમી લીધું છે। તો વાગી ગયા છે અત્યારે 8:15। પાડીને અંદર ફેરવી લઈ, બધાને નીણ નાખી દઈ અને રોજની જેમ પડદો બનાડો પાડી દઈશું। તો મિત્રો, બધાને નીણ કરી દીધી છે ભેંસને અને પાડી, એટલે ધૂલો બાકી રહી ગયો। ધૂલાની નાખી દીધી છે। The next day. હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। ના ભાઈ, નવો દિવસ થઈ ગયો છે, તો બધાને હર હર મહાદેવ। તો ગાડીમાં પંચર પડી ગયું હતું, તો ચોકડી સુધી ગાડી પગાડી દીધી, અને આમ જો કેવા દિવસો આવી ગયા, હાલીને જવું પડે। થોડોક સપોર્ટ કરો યાર, સપોર્ટ કરો। તો મિત્રો, કાલ તો દુકાને ગયો નહોતો એટલે કંઈ ખબર નહોતી, તો કાલ આવી હતી એક મોટર જે બાંધવાનું કામ ચાલુ છે, એના સ્પેર પાર્ટ સાફ કરીને એને ફિટ કરી દઈશું। તો બની રહેજો વ્લોગમાં। તો ફાઇનલી મિત્રો, બંધાઈ ગઈ છે મોટર, ફિટ કરી દઈએ ફટાફટ, અને પંપ પણ હારે આવ્યો છે, તો પંપ સેટિંગ પણ કરી દઈએ। તો બંને એકદમ કમ્પ્લીટ છે, પંપ સેટિંગ પણ કરી દીધું છે। તો હવે બધું અંદર વ્યવસ્થિત મૂકીને સાફ સફાઈ કરીને જઈશું ઘરે જમવા। તો મિત્રો, દુકાને બધું કામ પતાવીને પછી હું ગયો તો ગાડી લેવા પંચર કરાવવા મૂકી હતી, પછી ઘરે આવીને જમી લીધું છે। આ બધાને નીણ કરીને જાવ છે વાડીએ। તો ફાઇનલી મિત્રો, આવી ગયું છે ટ્રેક્ટર દાંતી મારવા।
તો મિત્રો મેં મેકી દીધી છે ચા. દાદા કટા સીવે છે. આ સાંજે ભરવાની છે ફાઇનલ. અને દાંતી ઉપલા ભાગમાં મારવાનું કામ ચાલુ છે. તો મિત્રો કટા ગાડીમાં ભરી લીધા છે અને પછી આવી ગયો ઘરે. તો જો ભેંસની દવાઈની કામ ચાલુ છે. તો હવે બસ જમીને 7:30 પૂરું આપણે નીકળવાનું છે ભાવનગર જવા. તો કાલમાં તમને અપડેટ મળશે. તો મિત્રો ફાઇનલી આપણે જવાનું છું છે ભાવનગર ડુંગળી લઈને. તો વાગ્યા છે 7:15. જમી લીધું છે અને બસ સ્ટેશનમાં દનૈયા છે તો દૂધ દઈને હવે જઈશું ભાવનગર. તો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.